દેશનું ભાવિ ભણીને આગળ વધે તે સૌ કોઈ ઈચ્છતું હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના એક ગામમાં 400 થી વધુ વિદ્યાર્થીઓ આ કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 1.5 વર્ષથી આ જ સ્થિતિ છે અને જર્જરિત શાળાને તોડી પાડવામાં આવી, પરંતુ 1.5 વર્ષથી નવી શાળાનું ચણતર શરૂ જ નથી થયું અને બાળકોનું ભણતર એ પ્રભાવિત થઈ રહ્યું છે। જુઓ કેટલી ખરાબ સ્થિતિ છે, દેશનું ભવિષ્ય ક્યાં ભણી રહ્યું છે આ રિપોર્ટમાં। બાળકો ભારતના ભવિષ્ય છે। બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો ઓછા પડતા હોય છે, પરંતુ આજે એવા વિદ્યાર્થીઓની વાત કરવી છે જે છેલ્લા 1.5 વર્ષથી શાળાની વાટ જોઈ રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે ખુલ્લામાં ભણતર, 1.5 વર્ષથી એક જ આશ, ક્યારે થશે શાળાનું નિર્માણ? ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઓરડા આપો સમયસર। વાત છે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છેવાડે આવેલા ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામની। અહીંના બાળકો સારું શિક્ષણ મેળવે તે માટે સરકારે પ્રાથમિક શાળા બનાવી, પરંતુ સમયની સાથે આ શાળા જર્જરિત થઈ અને ત્યારબાદ કાળચક્ર એવું ફર્યું કે બાળકો શાળા વિહોણા થઈ ગયા। મારા ગામની સ્કૂલ આજે છેલ્લા 1.5 વર્ષથી આ મકાનો તોડી અને નવી બનાવવાનો પ્રોગ્રામ મળ્યો, ત્યાંથી કોન્ટ્રાક્ટરને કામ ટેન્ડરવાળાને મળ્યું હતું, તે અહીંયા આગળ આવીને ઓરડા તોડાઈ સાફ કરીને ત્યાંથી પીસીસી કરીને ગયો, ત્યાંથી આજ સુધી એક જરાક પણ કામ કરેલ નથી। છેલ્લા 1.5 વર્ષથી બાળકો બહાર ભણવા માટે મજબૂર છે। ગરમીને પગલે બાળકોને આસપાસના રહેણાંક મકાન, ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। સ્કૂલમાં 450 છોકરા ભણે છે અને આજુબાજુના ઘરોમાં રહીને ભણે છે। 1.5 વર્ષથી આ લોકોએ મકાન તોડીને નવું મકાન બનાવવા માટે કામ ચાલુ કરેલ, ખાડા ખોદ્યા છે, થોડી પીસીસી કરેલી છે અને એમનું એમ પડેલું છે કે ખાલી કામ ચાલુ છે કેવા પૂરતું, બાકી આ કંઈ થતું નથી અને કોઈ કામ કરતું નથી। સ્થાનિકોએ શાળાને લઈને ધારાસભ્ય, સાંસદ અને રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ જ નથી। ગુજરાત ફર્સ્ટે આ શાળાનો અહેવાલ પ્રસારિત કર્યો તો તંત્ર એક્શન મોડમાં આવ્યું। એસએમસી સમિતિએ સરપંચ સાથે બેઠક કરી અને ખાતરી આપી છે કે આગામી સમયમાં શાળાનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે। ત્યારે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં બાળકોને નવી શાળા રૂપી આશાનું કિરણ મળે છે કે પછી ભણતર પ્રત્યેની નિરાશા। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।